કે ભાઈ તમે 6,200 કરોડનું જ્યારે બજેટ બનાવતા હોય ત્યારે આજે પણ વડોદરા શહેરમાં લોકોને ટેન્કરથી પાણી મોકલવું પડે છે. વડોદરા શહેરના મેક્સિમમ એરિયાઓમાં પાણી પીવાનું પૂરતા પ્રેશરથી આવતું નથી, ચોખ્ખું પાણી આવતું નથી. કોંગ્રેસના શાસનમાં માત્ર 180 રૂપિયા વેરો હતો તો પણ 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી મળતું હતું. જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે ત્યારથી 1200 રૂપિયા વેરો, ચોખ્ખું પાણી પીવાનું મળે નહીં, ગંદુ પાણી આવે, સમયસર પાણી આવતું નથી. અને આખા વડોદરામાં અત્યારે પણ ટેન્કર રાજ ચાલી રહ્યું છે. ટેન્કરથી લોકોને પાણી મોકલવું પડે છે. આજે મેં ટેન્કર રાજની વાત કરી તો અંદર ના સારું લાગ્યું સત્તાધારી પક્ષને, પણ જે છે હકીકત છે. જે ઘરે ઘરે એક એક ઘરે તમે ટેન્કરથી પાણી આપતા હોય એને ટેન્કર રાજ કહેવાય. માનો કે કોઈ જગ્યાએ કોન્ટામિનેશનનો ઇસ્યુ છે, કોઈની ઘરે પ્રસંગ છે, તો ત્યાં ટેન્કર મોકલીએ તો એને ટેન્કર રાજ ના કહેવાય. આ એમની ખૂબ મોટી ભૂલ છે. હેડપંપના તો એ લોકો મંત્રીઓ પાસે ખાતમુહૂર્ત કરાવતા હતા. આ બધામાંથી અમે ભારતીય જનતા પાર્ટીના શાસન પછી બધું બંધ થઈ ગયું છે. દરેકની ઘરે પૂરતું પાણી આપી રહ્યા છીએ.